તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 4 કમ્પ્લીટ કર્યા પછી સેમેસ્ટર નંબર 5 ની અંદર અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતના ક્લાસીસનું આયોજન થવાનું છે તેની એક્ઝામ પૂરી થવાના આરા ઉપર છે. ખૂબ સારા પેપરો તમારા સેમેસ્ટર નંબર 4 ની અંદર થયા છે. કોન્ફિડન્સ સાથે તમે એક્ઝામ આપી છે. તો એવી જ રીતના દોસ્તો સેમેસ્ટર નંબર 5 ની અંદર આપણે ખૂબ સારું છે પરફોર્મન્સ આપી શકીએ એના માટે અમૃત ક્લાસીસ દ્વારા છે આયોજન કરવામાં આવી રહ્યું છે ક્લાસીસનું, જેની ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. સૌપ્રથમ દોસ્તો યાદ રાખજો 22/7 થી તમારું ટર્મ શરૂ થાય છે અને 25/10 ના તમારું ટર્મ કમ્પ્લીટ થશે. એના પછી દિવાળી વેકેશન આવશે, એ જ તમારું રીડિંગ વેકેશન રહેશે અને 20 નવેમ્બર થી તમારી એક્ઝામ શરૂ થશે. 11 ડિસેમ્બરમાં તમારી એક્ઝામ કમ્પ્લીટ પણ થઈ જશે. ઓકે, હવે એક્ઝામ સારામાં સારી રીતના આપવી હોય તો આટલા સબ્જેક્ટો આપણે વ્યવસ્થિત સેમેસ્ટર નંબર 5 ની અંદર પ્રિપેર કરવાના થશે. તો કયા છે? તો સબ્જેક્ટ ઉપર ફોકસ કરીએ. ડીઓએસ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર છે, ખાસ સબ્જેક્ટ છે. સ્ટીલ અને આરસીસી બે અલગ અલગ સેપરેટ બુક્સ તમને જોવા મળશે. બંને તૈયાર કરવાની થશે. વ્યવસ્થિત ધ્યાન રાખવા જેવો સબ્જેક્ટ છે આપણે સેમેસ્ટર નંબર 5 માં. એના પછી વાત કરીએ તો કોન્ક્રીટ ટેકનોલોજી છે, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે. આ 3 સબ્જેક્ટ કમ્પલસરી છે અને આમાં દોસ્તો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. SA2 છે, સોઇલ છે, પીડીએસસી છે અને પાઇપલાઇન છે. એમાંથી આપણે પાઇપલાઇન કરાવતા નથી. આ 3 સબ્જેક્ટ દોસ્તો આપણે કરાવતા હોઈએ છીએ અને આરએસજીઆઈએસ છે દોસ્તો, એ આપણે કરાવીએ છીએ. તો આટલા સબ્જેક્ટો આપણે સ્ટડી કરવાના થશે. તો હવે દોસ્તો ક્યારથી આપણું કામકાજ શરૂ થાય છે? તો જે દિવસથી તમે કોર્સ જોઈન કરો એ દિવસથી તમારો ક્લાસ શરૂ. કારણ કે આ વખતે દોસ્તો આપણે રેકોર્ડેડ ક્લાસ રાખવાના છીએ. જેવી રીતના સેમેસ્ટર નંબર 4 ની અંદર કામકાજ હતું એ જ રીતના કામકાજ રહેવાનું છે. એટલે ક્યારે શરૂ થશે? જેવી તમે ફીસ ભરી એટલે શરૂ. કયા ટાઈમે દોસ્તો શરૂ થશે? તો તમારા સ્યુટેબલ ટાઈમે છેલ્લા 2 વર્ષના દોસ્તો રેકોર્ડેડ રેગ્યુલર ક્લાસીસ અને લાઈવ ક્લાસીસ અવેલેબલ છે. ઇટ મીન્સ કે રેગ્યુલર ક્લાસીસ અને ક્રેશ કોર્સ બંને દોસ્તો અવેલેબલ છે. તમે એમાંથી સ્ટડી કરી શકશો. બરાબર, કયા પ્લેટફોર્મ ઉપર કામકાજ હોય છે? તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર દોસ્તો કામકાજ હોય છે. પછી આપણે લાઈવ ક્લાસ રાખશું દોસ્તો. એ લાઈવ ક્લાસ આપણે ટીચમીન્ટ એપ્લિકેશન ઉપર છે એ લેતા હોઈએ છીએ. તો એવી રીતના આપણું કામકાજ રહેશે. મેથોડોલોજીની દોસ્તો હું સ્પષ્ટ વાત કરી દઉં તમને. તો હમણાં સેમ 4 ની અંદર જે મેથોડોલોજીથી આપણે કામકાજ કર્યું એ જ મેથોડોલોજી સેમ 5 ની અંદર આપણે ફોલો કરવાના છીએ. અત્યારે તમને ક્લાસ આપી દેવામાં આવશે. એ ક્લાસમાંથી તમારે તમારા અનુકૂળ સમયે બધું વ્યવસ્થિત સ્ટડી કરવાનું થશે. પણ હા, એ સ્ટડી કરવાની અંદર તમને સાનુકૂળતા રહે એ માટે વિદ્યાર્થીઓના જે ફીડબેક હતા કે સાહેબ અમને તમે ટાઈમ ટેબલ બનાવીને આપો. તો હું તમને આખું ટાઈમ ટેબલ બનાવીને આપીશ. એ ટાઈમ ટેબલ તમે ફોલો કરશો તો તમારું ખૂબ સારી રીતના બધા જ સબ્જેક્ટ છે વ્યવસ્થિત પ્રિપેર થઈ જશે. તો એ ટાઈમ ટેબલ તમને આ વખતે પ્રાપ્ત થવાનું છે. બીજું, આપણે દોસ્તો લાઈવ ક્લાસીસનું આયોજન રહેશે. પણ એ લાઈવ ક્લાસીસ સીધું જ આપણે છે એક્ઝામના 1 અથવા તો 1.5 મહિના પહેલા એ હું પ્રોપર આયોજન કરી લઈશ. તો એ વખતે જે આપણે ક્રેશ કોર્સ લાઈવ લેતા હોઈએ છીએ એ લાઈવ ક્લાસીસનું પણ તમને લાભ પ્રાપ્ત થશે. બરાબર, તો સેમ 4 ની અંદર જે રીતના કામકાજ હતું એ જ રીતના હશે. વિશેષમાં તમને ટાઈમ ટેબલ એ આપી દેવામાં આવશે અને સાથે હજુ એક પણ વસ્તુ એડ કરશું આપણે. વચ્ચે વચ્ચે સમયે સમયે જ્યારે તમને રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે ડાઉટ સોલ્યુશનના સેશન પણ ગોઠવીશું. તો આ વધારાની અંદર એડ ઓન થશે. બરાબર, એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. અને ડીઓએસ સબ્જેક્ટ છે તો એની અંદર પ્રેક્ટિસ ખૂબ કરવી જરૂરી છે. તો એની અંદર દોસ્તો આપણે છે એ ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરીશું. હું પેપર કાઢી વ્યવસ્થિત તમને છે એ પ્રોવાઈડ કરીશ. તમે એની પ્રેક્ટિસ કરશો તમારું કામ થઈ જશે, કોન્ફિડન્સ ગેઇન થઈ જશે. તો આ રીતના દોસ્તો આપણે આયોજન આ વખતે વિશેષ થોડું કરવા માટે જઈ રહ્યા છીએ. ફીસ દોસ્તો આપણે કેટલી રાખવાના છીએ? તો હેકડી, બો, ત્રે, ચાર ને પેંચ 5 સબ્જેક્ટ દોસ્તો આપણને આવવાના છે. તો 5000 રૂપીસ આપણી ફીસ રહેશે. પરંતુ તમે જાણો છો એ પ્રમાણે અમૃત ક્લાસીસની અંદર જ્યારે કોર્સ લોન્ચ થતા હોય છે ત્યારે વિશેષ ઓફર હોય છે. તો એ ઓફરની અંદર દોસ્તો આપણી ફીસ છે જે તમારી 4th સેમેસ્ટરમાં હતી એટલી જ ફીસ છે. કોઈ ફીસની અંદર વધારો નથી. 3333 ની અંદર તમને આખું સેમેસ્ટર નંબર 5 ના રેગ્યુલર ક્લાસીસ, જેમાં છેલ્લા 2 વર્ષના ક્લાસીસ અવેલેબલ છે, છેલ્લા 2 વર્ષના ક્રેશ કોર્સ અવેલેબલ છે, સાથે નોટ્સ, પેપર સોલ્યુશન્સ પ્રાપ્ત થશે અને આ વખતનો પણ દોસ્તો આખો ક્રેશ કોર્સ તમને પ્રાપ્ત થશે માત્ર આટલા રૂપીસની અંદર. બરાબર, અને સાથે યાદ રાખજો દોસ્તો વેબ એક્સેસ પણ આપણે પ્રાપ્ત થતું હોય છે. તમે વેબ ઉપર પણ કામકાજ કરી શકો છો. પીસી ની અંદર પણ આપણા ક્લાસીસને જોઈ શકો છો, સ્ટડી કરી શકો છો મોટી બિગર સ્ક્રીનની અંદર. તો એ પણ દોસ્તો તમને ફાયદો પ્રાપ્ત થવાનો છે. હવે કેવી રીતના જોઈન થવાનું છે દોસ્તો એ હું તમને વાત કરું તો ડિગ્રી સેમ 5 નામનો
વિન્ટર 2002 જીટીયુ વિન્ટર 2024 નો આપણો ક્લાસ બનેલો છે. એ ક્લાસ તમારે અમૃત ક્લાસીસ એપ્લિકેશન માંથી ડાઉનલોડ કરવાનો રહેશે. અમૃત ક્લાસીસ ની અંદર તમે જશો તો ઉપર હોમ પેજ ની અંદર પણ બતાવતા હશે. ન બતાવે દોસ્તો તો સ્ટોરમાં જઈ અને સર્ચ ની અંદર લખજો ડિગ્રી સેમ 5 એટલે ક્લાસ આવી જશે. આ રહ્યો આપણો ક્લાસ. એના ઉપર તમારે ક્લિક કરવાનું દોસ્તો. એટલે જુઓ દોસ્તો કેટલું બધું કન્ટેન્ટ અત્યારે ઓલરેડી અવેલેબલ છે. તમે આ કન્ટેન્ટ ની અંદર જોશો એટલે તમને બધું કન્ટેન્ટ અહીંયા દેખાશે પણ ખરું કે 375 જેટલા વિડીયો અને નોટ્સ એ અવેલેબલ છે. વિડીયો ક્લાસ 2023, વિડીયો ક્લાસ 2022, છેલ્લા 2 વર્ષના રેગ્યુલર રેકોર્ડેડ ક્લાસ. એના પછી દોસ્તો ક્રેશ કોર્સ 2023, ક્રેશ કોર્સ 2022 અને નોટ્સ પણ અવેલેબલ છે. ઓકે, તો આટલું દોસ્તો બધું અવેલેબલ છે, તો એનો લાભ તમે પ્રાપ્ત કરી શકો છો. તો પ્રેમથી આ લાભ પ્રાપ્ત કરજો. અને હા, જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, જેમને રેગ્યુલર ડિગ્રી સેમ 4 નો ક્લાસ જોઈન કરેલો છે, એમના માટે એક વિશેષ ઓફર પણ છે. એ હું તમને ગ્રુપની અંદર જણાવી દઈશ. ચલો દોસ્તો, તો આ રીતના આપણું આ કામકાજ અહીંયા જોવા મળશે. બીજું જુઓ, અત્યારે સેમ 4 ની અંદર છે ને પેપર બહુ જ ઈઝી અથવા તો મીડિયમ કેટેગરીના નીકળ્યા છે. હાહાકાર મચાવી દેવા એક પણ પેપર નીકળ્યા નથી. તો આવા ઈઝી અને મીડિયમ પેપરની અંદર પણ કેટલા બધા વિદ્યાર્થીઓ તમને એવા જોવા મળશે કે જે પ્રેમથી ફેલ થઈને બેઠા હશે. હવે આવા પેપરોની અંદર ફેલ થઈએ દોસ્તો તો આપણે શું મતલબ? આપણે સ્ટડી, આપણે આખું સેમેસ્ટર અભ્યાસ કર્યો, એડમિશન્સ લીધું છે એન્જિનિયરિંગની અંદર, આવા પેપર પણ આપણે ક્રેક ન કરી શકીએ તો એનો મતલબ કાંઈ ન રહે દોસ્તો. તો અહીંયા તો આપણે દોસ્તો આવા ઈઝી મીડિયમ પેપરોની અંદર તો સ્કોર કરી શકાય. અને હાર્ડમાં હાર્ડ પેપર નીકળે તેમ છતાં એમાં ગ્રીન લાઈન આપણે મળી શકે એવી પ્રિપેરેશન કરાવતા હોઈએ છીએ. તો ખાસ પહેલેથી જોઈન કરી લેજો, કારણ કે આમાં સિલેબસ બહુ જ મોટા હોય છે. તમે ખાલી છેલ્લે છેલ્લે જ અભ્યાસ કરવાની શરૂઆત કરશો તો બધું ભેગું નથી થતું હોતું. એનો અનુભવ તો તમને થઈ ચૂક્યો છે. તો અત્યારે શાંતિથી જોઈન કરી લેજો. ઘણાને આ ફીસ વધારે લાગતી હોય, બરાબર, તો થોડું કમ્પેરિઝન કરજો. તમારા 9મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર કે 11, 12 સાયન્સ કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓની ફીસ કેટલી હોય છે, એની સાથે પ્રેમથી તમે કમ્પેરિઝન કરશો તો ખબર પડશે કે લે, આપણે તો સાવ સામાન્ય ફીસની અંદર 8મા, 9મા, 10મા ધોરણની જે ફીસ છે એના કરતા પણ ઓછી ફીસની અંદર એન્જિનિયરિંગના ક્લાસીસનો અભ્યાસ કરીએ છીએ. બીમ કોલમ ડિઝાઇન કરવાનું શીખીએ છીએ. તો થોડું કમ્પેરિઝન કરશો તો ખબર પડશે. એટલે એમ છતાંય જેને બહુ જ વધારે ફીસ લાગતું હોય તો મને પ્રેમથી ફોન કરજો, બરાબર, તમે મેસેજ કરજો. બાકી અત્યારથી જોઈન કરી લેજો દોસ્તો. સારું સ્ટડી થવું જોઈએ. મસ્ત આપણે ગુજરાતી ભાષામાં બધું સમજાવીને કરીએ છીએ. તો બધું કન્ટેન્ટ સમજીને તૈયાર કરો ને તો તૈયાર કરવાની એક મજા અનેરી આવતી હોય છે અને અનેરો કોન્ફિડન્સ આપણને ડેવલપ થતો હોય છે. તો એવી રીતના ખૂબ સારી તમે બધા તૈયારી કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ તમને આપું છું. અને આની અંદર દોસ્તો જોઈન કરવાની અંદર કોઈ પણ તકલીફ તમને થાય તો આપણો જે નંબર છે 8160110779, એના ઉપર મેસેજ અથવા તો ફોન કરી શકો છો. લાઈવ ક્લાસીસ મારા ચાલુ હશે, રેકોર્ડિંગ ચાલુ હશે તો ફોન રિસીવ નહીં થાય, તો 2-3 વખત પ્રયત્ન કરજો. બાકી વોટ્સઅપ મેસેજમાં તમને જવાબ પ્રાપ્ત થવાના જ છે. ઓકે, તો કાંઈ પણ આના રિગાર્ડિંગ ડાઉટ હોય પ્રેમથી પૂછજો. પણ જોઈન ખાસ કરજો, તમારા ફાયદા માટે છે. અમે છીએ જ તમારા માટે, તમારું સ્ટડી એકદમ ઈઝી કરવા માટે. તો સ્ટડી ઈઝી કરવા માટે અમે તૈયાર છીએ. બસ હવે તમે તૈયારી બતાવો, પ્રેમથી ક્લાસ જોઈન કરો અને એની અંદર દોસ્તો કોઈ પણ પ્રકારનું નાનું મોટું ભણવાની અંદર કે બીજો કોઈ પણ તમને પ્રશ્ન હોય, પ્રેમથી ફોન કરો, આપણે તમારો જવાબ આપીશું. તો ઓલ ધ બેસ્ટ. ખૂબ સારી રીતના સેમેસ્ટર નંબર 5 તમારું કમ્પ્લીટ થાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. ઓલ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ.